શું આપણો ફોન હેક થયો છે? આ એક એવો સવાલ છે જે આજકાલ લગભગ દરેકના મગજમાં ઘૂમતો રહે છે અને સાચું કહું તો આનો જવાબ જાણવો આપણી ડિજિટલ સેફટી માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો આજે આ જ વિષયને જરા ઊંડાણથી સમજીએ. આજકાલ તમે જુઓ તો ઓનલાઈન ફ્રોડ અને હેકિંગના કિસ્સાઓ તો બસ વધતા જ જાય છે, જાણે આસમાને પહોંચી ગયા છે. અને આ કોઈ બીજાની વાત નથી. આ એક એવી હકીકત છે જે આપણામાંથી કોઈની પણ સાથે ગમે ત્યારે બની શકે છે. એટલે જ કહેવાય છે ને કે આપણી સુરક્ષા એ આપણા જ હાથમાં છે. જરા વિચારો તો, આપણા ફોનમાં છે શું? એ ખાલી એક ફોન નથી, એ આપણી આખી ડિજિટલ દુનિયા છે. એમાં આપણી બધી જ પર્સનલ ડિટેલ્સ છે, આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે અને સૌથી અગત્યનું આપણી બેન્કિંગ એપ્સ પણ છે, જેમાં આપણી મહેનતની કમાણી છે. બધું જ આ એક નાનકડા ડિવાઇસમાં છે. તો પછી ખતરો શું છે? ખતરો છે એક હેક થયેલો ફોન. હવે કલ્પના કરો કે આ બધી સેન્સિટિવ માહિતી જો કોઈ ખોટા હાથમાં જતી રહે તો પરિણામ બહુ ગંભીર હોઈ શકે છે. ચાલો આ ધમકીને જરા નજીકથી જોઈએ. જો આ વાત એકદમ સાચી છે. જો આપણો મોબાઈલ હેક થાય તો સમજો બધું ખતમ. આ એક વાક્ય જ આખી પરિસ્થિતિની ગંભીરતા બતાવી દે છે. આપણી પર્સનલ માહિતી, આપણા પૈસા, આપણું સોશિયલ સ્ટેટસ બધું જ એક જ ઝટકામાં જોખમમાં આવી શકે છે. એટલે જ હેકિંગના સંકેતોને ઓળખવા એ પહેલું અને સૌથી જરૂરી પગલું છે. તો ચાલો શરૂઆત કરીએ આપણી લગભગ રોજબરોજની સાથી એવી વોટ્સએપથી. કેવી રીતે ખબર પડે કે વોટ્સએપ હેક થયું છે? એના અમુક ચોક્કસ સંકેતો છે જે આપણે સમજવા જોઈએ. સૌથી પહેલો અને સૌથી મોટો સંકેત, શું આપણા વોટ્સએપમાંથી એવા મેસેજ જાતે જ કોઈને મોકલાઈ રહ્યા છે જે આપણે મોકલ્યા જ નથી? જો આવું થઈ રહ્યું હોય તો માની લેજો કે આ ખતરાની પહેલી ઘંટડી છે. બીજો સંકેત છે એપનું અજીબ વર્તન. માની લો કે વોટ્સએપ વારંવાર આપમેળે જ બંધ થઈ જાય છે અથવા તો ક્રેશ થઈ જાય છે. તો આને ખાલી એક નાનો મોટો ટેકનિકલ પ્રોબ્લેમ ના ગણતા. આ પણ એક સંકેત હોઈ શકે છે કે કોઈ બીજું આપણા એકાઉન્ટને વાપરવાની કોશિશ કરી રહ્યું છે. અને હવે ત્રીજો અને સૌથી ગંભીર સંકેત, શું વોટ્સએપ ખુલી જ નથી રહ્યું? જો એવું હોય તો સમજી લેજો કે હેકરે આપણને આપણા જ એકાઉન્ટમાંથી લોકઆઉટ કરી દીધા છે. આનાથી ખરાબ બીજું કશું જ ન હોઈ શકે. પણ વાત ખાલી વોટ્સએપની નથી. ખતરો તો આખા ફોન પર મંડરાઈ રહ્યો હોઈ શકે છે. તો હવે ચાલો આખા મોબાઈલને હેક થવાના જે સામાન્ય સંકેતો છે એના પર એક નજર કરીએ. ઓકે, તો હવે બીજા કેટલાક લક્ષણો જોઈએ. ક્યારેક એવું બન્યું છે કે ફોનમાં કોઈ એવી એપ દેખાય જે આપણે ડાઉનલોડ જ નથી કરી? અથવા તો ફોન કંઈ ખાસ વાપર્યા વગર પણ એકદમ ગરમ થઈ જાય? એટલું જ નહીં, એપ્લિકેશન્સ આપમેળે ખુલવા માંડે, મેનુ જાતે જ ઓપન ક્લોઝ થવા લાગે. આમાંથી જો કંઈ પણ થતું હોય તો તરત જ સાવધાન થઈ જવાની જરૂર છે. ઠીક છે, આપણે સંકેતો તો જાણી લીધા, પણ સૌથી મોટો સવાલ એ છે કે જો આમાંથી કોઈ સંકેત દેખાય તો પછી કરવું શું? ગભરાવાની બિલકુલ જરૂર નથી, પણ હા, તરત જ એક્શન લેવાની જરૂર ચોક્કસ છે. અને આ વાત ખાસ યાદ રાખવા જેવી છે. આમાંથી એક પણ લક્ષણ દેખાય એટલે તરત જ બહાર નીકળવા માટેની પ્રોસેસ કરવાની છે. આનો અર્થ એ છે કે 1 સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર આપણા ડેટાને બચાવવાની અને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાની પ્રોસેસ શરૂ કરી દેવી જોઈએ. કારણ કે આવી સ્થિતિમાં સમયનું જ સૌથી વધુ મહત્વ હોય છે. તો અંતે આ સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આ બધી માહિતી જાણ્યા પછી શું આપણને હજુ પણ લાગે છે કે આપણો ફોન એકદમ સુરક્ષિત છે? કે પછી સાવચેત થઈને જરૂરી પગલાં લેવાનો સમય આવી ગયો છે? આનો નિર્ણય પણ આપણો છે અને આપણા ડેટાની સુરક્ષા પણ આપણી જ જવાબદારી છે.